વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ છે 12 ભારતીય લોકશાહી. હવે તમે જો કે ભારત એક આપણો લોકશાહી દેશ છે, એટલે કે સમગ્ર દુનિયામાં એટલે કે આખા વિશ્વની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ ગણવામાં આવે છે. એટલે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પણ કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં. તો કે લોકશાહી એટલે શું? તો લોકશાહીની વ્યાખ્યા કે લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે તમે જુઓ કે આપણા દેશમાં અનેક રાજકીય પ્રશ્નો એકબીજાની ચડાવ ઉતાર જોવા મળ્યા છે. છતાં પણ કે આપણી જે લોકશાહી જે છે એ મતદારોને નિષ્ઠા કોઠાસૂઝને કારણે કે આપણી લોકશાહી ટકી રહી છે. એટલે કે આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટે પ્રયત્નો કરીએ છીએ. તો આપણે હવે જોઈએ કે ભારતીય લોકશાહીમાં કેટલાક મહત્વના લક્ષણો જે છે. પહેલાં તો છે કે લોકશાહીમાં ચૂંટણી. તો તમે જુઓ કે વિશ્વના ઘણા દેશો, અનેક દેશો જે છે એ દેશોમાં લોકશાહી દેશ છે, છતાં પણ કે દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા એટલે કે જુદી જુદી જોવા મળે છે. હવે કે લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે, એટલે કે શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં લોકશાહીમાં મતદાર અને મત અધિકાર એ સર્વસામાન્ય ગણવામાં આવેલા છે. તો કે મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી અને લોકશાહીને જીવંત રાખતું હોય છે, એટલે કે જીવંત રાખવા માટે સહયોગી બને છે. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે, એટલે કે સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી એક રાષ્ટ્ર સંસ્થા છે. તો કે સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, રાજ્યસભા અને લોકસભા. અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા પણ હોય છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ કામગીરી બજાવે છે. રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ એ રચના કેન્દ્રમાં મતદાર તરીકે હોય છે. એટલે કે આપણા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મતદાન દ્વારા ચૂંટણી થતી હોય છે. એટલે કે ચૂંટણી દ્વારા લોકશાહી એક ચરિતાર્થ રજૂ કરતું હોય છે. હવે છે કે લોકશાહી અને મતદાર. તો કે લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે. તો કે આપણા દેશમાં મતાધિકાર કેટલી ઉંમરે પ્રાપ્ત થયેલો છે? જો એક વાક્યનો પ્રશ્ન છે તો કે આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકતો હોય છે. એટલે એ વ્યક્તિ મતદાન કરી શકે છે 18 વર્ષ પછીના દરેક સ્ત્રી પુરુષ. એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી, જાતિ, લિંગ, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય કે વ્યક્તિ 18 વર્ષનું થાય એટલે એ મત આપી શકતો હોય છે. શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી, આ બધી બાબતોમાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. અને જે મતાધિકાર પ્રાપ્ત થયેલો છે એ વ્યક્તિ દીઠ કે એક વ્યક્તિ જ એક મત આપી શકતો હોય છે. એટલે આવો એક સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. લોભ, લાલચ, ડર વગર મતદારે પોતે એક મત આપવાની એક ફરજ છે. કોઈ પણ જાતનો ડર રાખ્યા સિવાય, કોઈ લાલચ વગર. તમે જુઓ કે કેટલાક લોકો પૈસાની લાલચ આપતા હોય છે અને એના આધારે મતદાન કરતા હોય છે. પણ એના વગર એટલે કે ડર રાખ્યા સિવાય, લોભ લાલચ વગર મતદાન કરવાની દરેક નાગરિકને ફરજ છે. મતદાર જો જાગૃત હશે પોતાના પ્રત્યે, એટલે ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ કે પોતે કેવા વ્યક્તિને મત આપવો છે, પોતાને એક સભાનતા હોવી જોઈએ, જાગૃતિ હોવી જોઈએ કે
દેશનું સમાજનું સેવા કરી શકે એવા વ્યક્તિને મત આપવો જોઈએ અને એ પ્રમાણે એને એક મત આપી અને એક પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ લાવતા હોઈએ છીએ. લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તો કે આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર પ્રાપ્ત થયેલો છે. મતદાનનો અધિકાર હોવા છતાં મતદાન આપણી ફરજ પણ છે. એટલે કે આપણે નાગરિક તરીકે આપણી ફરજ છે. પહેલાં તો જો મતાધિકાર પ્રાપ્ત થયો ન હતો, લોકોએ આંદોલન કર્યા, એમાં સ્ત્રીઓનો તે નહોતો જ વળી, અને મતાધિકાર પ્રાપ્ત કરવા માટે આંદોલનો કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી કે મતાધિકાર પ્રાપ્ત છતાં પણ આજે તમે જુઓ કે કેટલાક લોકો મત આપવા જતા નથી, આળસને કારણે અથવા તો જાગૃતિ ન હોવાને કારણે અથવા તો ભેદભાવ હોવાને કારણે કે અમારા સમાજનો નથી, અમારા પ્રાંતનો, આ બધા ભેદભાવ હોવાને કારણે કેટલાક લોકો મત આપવા જતા નથી. હવે લોકશાહીનો આધાર સ્તંભ જે ચૂંટણી, લોકશાહીનો આધાર એટલે ચૂંટણી. હવે ચૂંટણી હોય એ વખતે તમે જુઓ કે એ સમયે વાતાવરણ કેવું હોય છે, ઉત્સવ ભર્યું હોય છે કે ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિઓનું મૂલ્યાંકન કરતા હોય છે. કેવા પ્રતિનિધિને આપણે મત આપવાનો છે એ આપણે એક નાગરિક તરીકે આપણે એક આપણી ફરજ છે અને એ પ્રમાણે આપણે મૂલ્યાંકન કરવું જોઈએ કે નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર મળેલ છે. એટલે ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકતા હોય છે. રાજકીય પક્ષ અને રાજકીય પક્ષોના ગઠબંધનમાં સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય અને ત્યાર પછી એ સત્તા પર આવે. જ્યારે કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું હોય ત્યાર પછી વધારે મત તે જીત્યો હોય એ વ્યક્તિ અને એક તે વિજેતા જાહેર થાય છે અને ત્યાર પછી તે સત્તા પર આવતો હોય છે. અને લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. એટલે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી કરવામાં આવતી હોય છે. ગામડાઓમાં, તાલુકામાં, દરેક ક્ષેત્રે કે ચૂંટણી યોજવામાં આવતી હોય છે. આ સંસ્થામાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થતી હોય છે. નાના નગર હોય અથવા તો નગરપાલિકા, મોટા શહેરો હોય, મહાનગરપાલિકા વગેરે ચૂંટણી થતી હોય. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. આ બે માર્ક્સનો પ્રશ્ન આવે છે તમારે. કારણ છે રાજકીય પક્ષો ચૂંટણી ઉમેદવારો માટે ચૂંટણી એક ખૂબ મહત્વતા ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. જો આ પણ એક વાક્યનો પ્રશ્ન છે અથવા તો કારણમાં પણ છે. એટલે કે ચૂંટણી મતદાર તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. કે ચૂંટણી શું કરે છે કે જે મતદાર હોય અને એ મતદાર દ્વારા ઉમેદવારોનું મૂલ્યાંકન કે એ ઉમેદવાર કેવો છે એની પસંદગી કરવાની તક આપવામાં. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને રાજકીય વમણો સર્જે છે. ચૂંટણીથી દેશમાં સામાજિક આર્થિક વાતાવરણનો ખ્યાલ આવતો હોય છે અને ચૂંટણી દ્વારા સરકારનું ભવિષ્ય નક્કી થતું હોય છે. રાજકીય પક્ષ ઉપરાંત અપક્ષ સંગઠનો ચૂંટણી લડતા હોય છે. એટલે સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલા સભ્યો એ સમૂહ સત્તા પર આવે છે અને ત્યાર પછી એની સરકાર રચતી હોય છે. એટલે લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાતું હોય છે. લોકશાહીમાં લોકમત, તો કે આપણા દેશમાં પ્રાતિનિધિત્વ લોકશાહી છે. એટલે મતદાન દ્વારા વિજેતા જાહેર થયા પછી તે લોક પ્રતિનિધિ બને છે. જ્યારે જીતે છે અને એ જીત્યા પછી કે એક લોક પ્રતિનિધિ બનતું હોય છે અને એ પ્રતિનિધિ વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ તે સત્તા ટકાવી રાખવા માટે ફરી સત્તા પર આવવાનો વિચાર. એક વખત દર 5 વર્ષે જે ચૂંટણી યોજવામાં આવતી હોય છે અને જો એને 5 વર્ષ સુધી સારું કાર્ય કર્યું હોય તો પ્રજા એને ફરી પાછા એને મૂલ્યાંકન કરી અને ફરી એને વિજેતા કરતા હોય છે. એટલે ફરી પાછું એ સત્તા પર આવે છે. સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવા પ્રયત્ન કરે છે. એટલે કે સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે
લોકોને પોતાની સાથે જોડાવવું જરૂરી હોય છે. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. ક્યારેક લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. લોકમત દ્વારા દેશ હિતને અવગણી ન કરી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકતું હોય છે. જાગૃત, બુદ્ધિશાળી, માહિતગાર નાગરિકોને સરકાર ભરમાવી શકે. જે વ્યક્તિ જાગૃત છે, બુદ્ધિશાળી છે, તો એવા વ્યક્તિને કે એવા જે નાગરિકો હોય એ નાગરિકો સરકાર એટલે કે એ નાગરિકોને સરકાર ભરમાવી શકતી નથી. આજે તમે જો કે આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે કેટલાક જે માધ્યમો ખૂબ ઉપયોગી થયા છે અને એ માધ્યમો વિશે આપણે પરિચય મેળવવાનો છે. હવે બે માધ્યમો છે, મુદ્રિત માધ્યમ, વિજાણુ. બેમાંથી ગમે તે એક પરીક્ષામાં ટૂંકમાં પૂછાય છે, ધ્યાન રાખજો. એટલે બંને ટૂંકમાં તમારે તૈયાર કરવાની છે. તો જોઈએ કે લોકમતના ઘડતર માટે, લોકજુવાળ ઊભો કરવા માટે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા એટલે કે એ બહુ જ ઉપયોગી છે. આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમો ઉપયોગ થાય છે. એટલે આ માધ્યમને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. તો આપણે પહેલાં જોઈશું મુદ્રિત માધ્યમ. મુદ્રિત માધ્યમ કોને કહીશું? તો આજે તમે જો કે આધુનિક સમયમાં દેશ વિદેશ એટલે કે દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે એ માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો એટલે દર અઠવાડિયે આવતા હોય, દર 15 દિવસે આવતા હોય, સામાયિકો, આવા જે માધ્યમમાં છપાઈને આવતી વિગતો કે સમાચાર પત્રો આપણે વાંચતા હોય તો રોજે રોજ સમાચાર પત્રો વાંચતા હોય કંઈક નવું નવું જાણવા મળતું હોય છે. એટલે ઘરે બેસી અને જે સમાચાર પત્રો વાંચીએ તો એની માહિતી આપણે મેળવી શકતા હોઈએ છીએ. અને ત્યાર પછી અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર પણ કરીએ છીએ કે સમાચાર વાંચ્યા પછી એકબીજાને ચર્ચા વિચારણા ઉતરતા હોઈએ છીએ, એકબીજાને અભિપ્રાય આપતા હોય છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચી અને જુદા જુદા તારણો કે સમાચાર પત્ર તમે વાંચો અને એક કેસ કે ગમે તે કોઈ કિસ્સો આવ્યો હોય અને એ કિસ્સો વાંચો તો તમે 5 માણસ ભેગા થાવ તો દરેકના મંતવ્યો અલગ અલગ જોવા મળે, દરેક વિચારો અલગ અલગ ધરાવતા હોય છે. હવે છપાયેલી એક જ પ્રકારની વિગત છતાં પણ પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપતા હોય છે. હવે આ અભિપ્રાયની વિગત સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે. જો વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટા લોકમત ઊભો થવાની સંભાવના હોય છે. જ્યારે ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિ બતાવે છે, ભૂલો, નિષ્ફળતાઓ, ખામીઓ છુપાવી એવું ન બને એ માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂર છે. કે આપણે દેશ, ભાષા, સંસ્કૃતિ, પ્રાદેશિક વિવિધતા ધરાવતા કે દેશમાં તમે જો કે વિવિધતા ધરાવતો દેશ જે છે કે અલગ સંસ્કૃતિ જોવા મળે, ભાષા, બોલી એટલે કે ત્યાર પછી રીત રિવાજો, આમ દરેકનું અલગ અલગ જોવા મળતું હોય છે. અખબારો વાચકોના આકર્ષણ કેન્દ્ર બન્યા છે. એટલે આના કારણે લોકમતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, સાક્ષરતા એટલે ભણેલ હોય એવો વ્યક્તિ, તેવા પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી. વાંચતા ન આવડતું હોય, બરાબર, જ્યાં નિરક્ષર છે, સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, તો એવા જે વિસ્તારો જે છે ત્યાં કે આ મુદ્રિત માધ્યમો લોકમત કેળવવા અસરકારક સાબિત થતા નથી. છતાં પણ મુદ્રિત સાહિત્ય એ પ્રભાવે કેટલાક વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો, રાજકીય જૂથો, દૈનિક પત્રો, મુખપત્રોનું નુકસાન કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામાયિકોની માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવા. બીજું છે વિજાણુ માધ્યમ. વિજાણુ માધ્યમમાં શું હશે? રેડિયો, ટેલિવિઝન, ટીવી. મુદ્રિત માધ્યમમાં શું? સમાચાર પત્રો, દૈનિક પત્ર, પખવાડિક પત્રો વાંચવા માટે. જ્યારે વિજાણુ માધ્યમમાં શું હશે? કે રેડિયો, ટેલિવિઝન, સિનેમા, દ્રશ્ય અને શ્રાવ્ય કે સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય એવા. તમે જો રેડિયો જે છે એને આપણે સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ. ટીવી જે છે તો ટીવી આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ. સિનેમા ગૃહમાં તમે ગયા હોઈએ તો એ પણ તમે જોઈ પણ શકો છો ને. એટલે દ્રશ્ય અને શ્રાવ્ય. પણ જ્યાં આમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય છતાં પણ
ભલે ભણેલા ના હોય છતાં પણ તમે ટીવીમાં કંઈક જુઓ તો એ દ્વારા તમને સમજવા પડે કે આમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય છતાં પણ કે આ વીજાણુ માધ્યમ વધારે અસરકારક ધરાવે છે. વર્તમાનપત્રો સામાયિક કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ વધારે જોવા મળે છે. આજે તમે જો કે દેશ વિદેશમાં જે કંઈ ઘટનાઓ બની હોય તો આપણે ઘરમાં બેસીને એની માહિતી મેળવી શકતા હોઈએ છીએ. શાના દ્વારા? રેડિયો, ટેલિવિઝન દ્વારા. ત્યાર પછી આજે તમે જો મોબાઈલ, તો મોબાઈલમાં પણ તમે જો કે ગમે તે દેશમાં જે કંઈ માહિતી બની હોય તો ઘરના ખૂણામાં બેસીને પણ એ આપણે જાણી શકીએ છીએ. નાટકો, ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવા સામાજિક, આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓ રજૂઆત અસરકારક રીતે લોકમત કેળવી શકાય છે. આજે તમે જુઓ કે આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેસી સમાચાર, ધારાવાહિક, નાટકો અને ફિલ્મનો આનંદ માણી શકતા હોય, ઘરે રહીને પણ આ આનંદ માણી શકતા હોય છે. પણ ક્યારેક આ માધ્યમ દ્વારા વિકૃતિ, વિભસ્ત, હિંસાથી માણસ પર ખરાબ અસર, કે એક બાજુ કોઈ પણ ટેકનોલોજી હોય તો સારી હોય છે અને ખરાબ, બંને પાસા હોય છે. તો આ માધ્યમ એક બાજુ સારું પણ બીજી બાજુ એના કારણે તમે જુઓ કે હિંસા વધવા લાગી છે, વિકૃત, વિભસ્ત, એની માણસ પર ખરાબ અસર થઈ શકે છે. આવા મહત્વના માધ્યમો અયોગ્ય પ્રસારણ ન થાય, એટલે કે જો જે પ્રસારણ થતું એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે માનવીના માણસ પર અસર થતી હોય તો એવા પ્રસારણો પર શું કરવું જોઈએ? પ્રતિબંધ, નિયંત્રણ મૂકવું જરૂરી છે. વીજાણુ માધ્યમો પ્રસારિત થતા વિવિધ વિભસ્ત, હિંસા ધરાવતા કાર્યક્રમો, રાજકીય પક્ષો, શૈક્ષિક સંગઠનો યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્ય છે. આજકાલ તમે જો ટેકનોલોજી વધવા લાગી, ઝડપથી વધી રહી છે. ઇન્ટરનેટ, સેલફોન દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે અને એકબીજાના સંપર્કમાં રહી પોતાના વિચારો અને વાત ફેલાવવાનું કાર્ય કરે છે. એટલે લોકમત કેળવવા માટે વીજાણુ માધ્યમે બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM આધુનિક સમયમાં લોકમત કેળવવા વિશિષ્ટ માધ્યમ છે. આજના સમયમાં વીજાણુ માધ્યમ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કે લોકશાહીમાં સરકારે ધીરજ રાખવી જરૂરી છે. લોકોની વાત, વિચાર, વિગત સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાની વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે, એટલે આ માધ્યમ ખૂબ ઉપયોગી છે. તમે જુઓ કે રેડિયો તેમજ દૂર દૂરના પ્રદેશો હોય ત્યાં સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો એક અસરકારક માધ્યમ બની શકતું નથી. એટલે રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન પર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં એક વીજાણુ માધ્યમ તરીકે લોકભોગ બન્યા છે. હવે લોકશાહીના પ્રકાર, તો લોકશાહીના પ્રકાર બે છે: સંસદીય લોકશાહી અને પ્રમુખ લોકશાહી. તો કે વિશ્વના એવા ઘણા દેશો જે છે, અનેક દેશોમાં લોકશાહી જે છે, અને લોકશાહી હોવા છતાં પણ કે દરેક દેશમાં શાસન વ્યવસ્થા જુદી જુદી જોવા મળતી હોય છે. તો કે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખ્ય લોકશાહી શાસન, કે ભારત દેશમાં લોકશાહી વ્યવસ્થા છે જ્યારે સંસદીય લોકશાહી, જ્યારે અમેરિકામાં શું છે? પ્રમુખ્ય લોકશાહી. એક વાક્યનો પ્રશ્ન આવે કે ભારતમાં કેવી, તો સંસદીય લોકશાહી છે, અમેરિકામાં કેવી છે? પ્રમુખ્ય લોકશાહી શાસન વ્યવસ્થા છે. તો સંસદીય લોકશાહી, આપણે દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે કે ભારત દેશે એક સંસદીય લોકશાહીનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેમાં લોકસભા કે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તે નેતાને રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન તરીકે નિમવામાં આવતા હોય છે. અને ત્યાર પછી કે વડાપ્રધાન સરકારની રચના કરે છે. સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણ જવાબદાર હોય છે. પ્રશ્ન આવ્યો તમારી પાછળ કે સંસદીય સરકાર કોને? તો લોકસભાને સંપૂર્ણ જવાબદાર હોય છે. પ્રમુખ્ય, તો પ્રમુખ્ય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો તબક્કો ગણવામાં આવેલો છે અને એ પ્રમુખ્ય લોકશાહીમાં સામાન્ય પ્રમુખ સીધો લોકો દ્વારા થતો હોય છે. એટલે અમેરિકા અને દુનિયાના બીજા ઘણા દેશોમાં કે પ્રમુખ્ય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં ચૂંટણી તંત્ર, તો આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધારે, એટલે કે ભારત દેશ
સૌથી વધારે મત ધરાવતો દેશ છે. એટલે ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન, નિરીક્ષણ આ બધું કામ કોણ કરે છે? ચૂંટણી પંચ કરતું હોય છે. આ પણ તમે પ્રશ્ન ધ્યાન આપો કે ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, એનું નિરીક્ષણ કોણ કરે છે? તો એની કામગીરી કોણ કરે? ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહીને જીવંત રહે એ માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ, સ્વાયત્ત હોવું જોઈએ, કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવાનો, સ્વતંત્ર, કોઈ પક્ષ ન હોવો જોઈએ. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરો નિમણૂક, નોકરીની શરતો, હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણ ચોક્કસ જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટે જવાબદારી સત્તા જે ચૂંટણી પંચ કરે છે. તો આપણા દેશમાં ગુપ્ત મતદાન એટલે કોઈ પણને જાણ ન થાય, છુપી રીતે મતદાન કરવાનું હોય છે. ત્યાર પછી જ્યારે વિધાનસભા કે સંસદ 5 વર્ષની મુદત પૂરી થાય ત્યારે એને સંસદ એટલે વિસર્જન કરવામાં આવે છે. પાછી ફરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. અને એ સમયે પણ જો કોઈનું અવસાન થયું હોય, કોઈ રાજીનામું આપ્યું હોય, તો એમાં ખાલી પડેલી બેઠક હોય અને એ બેઠકમાં ચૂંટણી યોજવામાં આવે એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન છે, પેટા ચૂંટણી કોને કહીશું? તો કે કોઈનું અવસાન થયું હોય અથવા તો કે લાંબા સમય સુધી એ બેઠક ખાલી હોય અને ત્યાર પછી એની ચૂંટણી યોજવામાં આવે એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણીની તારીખો જાહેરાત કરવી, ત્યાર પછી એના ઉમેદવાર પત્રો ફોર્મ ભરવા, ચકાસણી, ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવાની તારીખ, ત્યાર પછી એની અંતિમ તારીખ, ચૂંટણી પ્રતિક કે ચૂંટણીની તારીખ નક્કી થયા પછી કે જુદા જુદા પ્રતિકો ફાળવવામાં આવતા, જે ચિહ્નો આપણે કહીએ છીએ, જેમ કે ભાજપ જે છે તો કમળ છે, કોંગ્રેસનો પંજો છે, આમ અલગ અલગ શું પ્રતિકો ફાળવવામાં આવતા હોય છે. તો આ બધું નક્કી કોણ કરે છે? આ બધું કાર્ય કોણ? ચૂંટણી પંચ કરે છે. હવે જ્યારે ચૂંટણી પંચની તારીખ જાહેર થાય અને એ સમયથી આચારસંહિતા કે ચૂંટણીઓ યોજવામાં આવે, હવે તારીખ નક્કી થઈ ગઈ, ત્યાર પછી તેની સામે બીજું કોઈ કાર્ય થઈ શકે, આચારસંહિતા લાગતું હોય છે. એટલે લોકમત પ્રભાવિત થાય અને કોઈના નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાત કરી શકે, કોઈ નિર્ણય લઈ શકે નહીં, કોઈ જાહેરાત કરી શકે નહીં. એટલે આચારસંહિતા લાગતું હોય છે. ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. તો આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ, સરકારની કરવા ધારેલી કામગીરી, યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાનું નિરાકરણ સંદર્ભે પોતાનું રાજકીય પક્ષ વલણ સ્પષ્ટ કરે છે. હવે કે લોકશાહીમાં ગુપ્ત મતદાન, આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત સ્વતંત્ર રીતે મતદાન થાય એ પ્રમાણે ચૂંટણી યોજવામાં આવતી હોય છે. ભારતની સંસદની ચૂંટણી વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવેલી છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો, અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. દરેક પોતપોતાના વિચારો, કરેલા કાર્યો, ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે કે જ્યારે કોઈ પ્રતિનિધિ તરીકે તેને ઉમેદવારી ફોર્મ ભર્યું હોય ત્યાર પછી ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડવા આવે ત્યારે એના વિચારો વ્યક્ત કરે છે. ચૂંટણી લડવા માટે એને કયા કયા કાર્યો કર્યા છે, આવા ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પણ પ્રકારનો લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે એ અપેક્ષિત કે આપણે એક સ્વતંત્ર છીએ. મતદાર આપણે કોને આપવો છે એ આપણે પોતે નક્કી કરવાનું છે. કોઈ કે એ પ્રમાણે એવો ગુપ્ત રાખે, કોઈને પડોશને કે ઘરમાં પણ કોઈ વ્યક્તિને એની જાણ થવી જોઈએ નહીં, ગુપ્ત રીતે મતદાન થવું જોઈએ. મતદારે પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે કોને મત આપે એવું પૂછી પણ ના શકો અથવા તમે કહી પણ ના શકો. અને મતદારને ગુપ્ત મત રહે એટલે ચૂંટણી પ્રક્રિયામાં જોડેલ દરેક કર્મચારીઓ કે ચૂંટણીઓ આવે ત્યાર પછી દરેક કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવતી હોય છે. તો એ સેનાના સૈનિક પર ચૂંટણીમાં મતદાન કરી શકે એટલે એ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો બે પ્રકારે કરવામાં આવે છે. એક મતદાન પત્રકો દ્વારા કે કોઈ પણ કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં કામગીરીમાં રોકાયેલો હોય તો એ મત ના આપી શકે. તો એ મત આપવા માટે તો એક તો મતપત્રક એટલે પત્રક આવે એને પત્રક ભરી અને તમે પોસ્ટ કરી અને મત આપી શકો છો. બીજું વીજાણુ મશીન જે ઈવીએમ દ્વારા
મતપત્રકો એટલે કે દ્વારા થયેલા મતદાનની ગણતરી કરવામાં આવે છે. આધુનિક સમયમાં મોટાભાગની ચૂંટણી વીજાણુ મશીનથી થાય છે, જે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન તરીકે ઓળખવામાં આવે. એનું ટૂંકું નામ છે ઈવીએમ. અથવા તમારે પ્રશ્ન આવે કે ઈવીએમનું પૂરેપૂરું નામ શું આવશે, તો ઇલેક્ટ્રિક વોટિંગ મશીન. તો આ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની તો ઝડપથી કામગીરી થાય, સમયનો પણ બચાવ થાય, બીજું કાગળનો પણ બચાવ થાય. એટલે આના કારણે પર્યાવરણને નુકસાન થતું અટકી શકતું હોય છે. અને ત્યાર પછી ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને કોઈ ઉમેદવારને મત આપવા ન માગતો હોય નકારાત્મક, એને આપણે શું કહીશું, નોટા તરીકે, એટલે કે નોટાનો જે ઉપયોગ કરવામાં આવે છે, નન ઓફ ધી એબોવ. હવે છેલ્લો પ્રશ્ન છે લોકશાહી અને રાજકીય પક્ષો. તો આપણા દેશમાં બહુપક્ષી લોકશાહી હોવાથી દરેક દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો જોવા મળે છે. અને આ પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે કે રાજકીય પક્ષ પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ નીતિ અને નક્કી કરેલા ધોરણોના આધારે માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાંથી ચૂંટણી લડી શકે છે. અને ચારેય રાજ્યમાં યોજાયેલ છેલ્લી ચૂંટણી મતદાર, એટલે કેટલા 4 રાજ્યો, ઓછામાં ઓછા કેટલા 4 રાજ્યમાં જે ચૂંટણી લડી શકે છે. અને ત્યાર પછી રાજકીય પક્ષ, ત્યાર પછી ચારેય રાજ્યમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં કુલ મતદાનના 4% મત મેળવ્યો હોય તો એ રાજકીય પક્ષ, રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષના પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે. એને ક્યારે માન્યતા આપવામાં આવે, તો 4% મતદાન મેળવનાર હોય. ચૂંટણી પંચ દ્વારા આપવામાં માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. અને છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો છે. તો કે આપણા દેશમાં રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, ત્યાર પછી સમાજવાદી, બહુજન સમાજવાદી પક્ષ, ત્યાર પછી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, શિવસેના, તૃણમૂલ, કોંગ્રેસ સમાજવાદી પક્ષ, ત્યાર પછી જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, આવા જે પક્ષો જે છે, એટલે આવા રાષ્ટ્રીય પક્ષ તરીકે પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે તે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળી શકતી હોય છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ, સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષને વિરોધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવી લોકમત ઘડતરનું કાર્ય કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે સામાજિક અને જાહેર હિત ધરાવતા પક્ષોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ વિરોધ પક્ષના સમતોલ સંબંધો પર લોકશાહી એક સફળતાનો આધાર ગણવામાં આવેલો છે. એટલે લોકશાહીને સબળ વિરોધ પક્ષ અને જીવંત લોકશાહી માટે એક અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ, સત્તા પક્ષ વિરોધ પક્ષ લોકશાહીના રથના 2 પૈડા ગણા, આ પણ કારણ છે. અહીં આપણો પાઠ પૂરો થઈ જાય છે. હવે આપણે સ્વાધ્યાય તમને આપી દીધું હોમવર્ક. સ્વાધ્યાય નોટમાં લખવાનું છે, પ્રશ્નો તૈયાર કરવાના છે. અને આપણે હોમવર્કની તારીખ નથી પણ લગભગ 1 અઠવાડિયાની અંદર તમારે બતાવવા આવવાનું રહેશે. બીજું કે આમાં ટૂંકનો દો અને કારણો, આ બધા ભેગા પ્રશ્નો આપેલા છે 3, એ તૈયારીઓ કરવાની છે. આભાર.